નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક વિદ્યાર્થીઓનું વિડીયો દ્વારા વિદ્યાકુલની અંદર હાર્દિક સ્વાગત છે. તો કે તમારી બોર્ડની એક્ઝામ માટે કહેવાય ને ધમાકેદાર જેવી તૈયારી ચાલી રહી છે. ધમાકેદાર તૈયારીની અંદર વિદ્યાકુલ તમારા માટે કંઈક ને કંઈક નવા સેશન લાવતું રહ્યું છે. અને પ્રીવિયસલી ડેઝની અંદર તમારા માટે ધોરણધર પણ ચાલી રહ્યું હતું. તેની સાથે સાથે સેક્શન બી અને સેક્શન સી ના આઈએમપી ક્વેશ્ચન પણ ચાલી ચૂક્યા છે, મળી ગયા છે. અને આવનારા દિવસોમાં હજી પણ મેગા સેશન તમને મળવા જઈ રહ્યા છે. પરંતુ એના પહેલા તમને અત્યારે સેક્શન એ ના આઈએમપી ક્વેશ્ચન આજે હું તમારી સન્મુખ રજૂ કરવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન કરવાનું ચૂકવવું જોઈએ નહીં. અને પ્રારંભથી કહેતો આવ્યો છું ને આજે પણ ફરી પાછું યાદ દેવડાવું છું કે જ્યારે સેક્શન એ ના જ આઈએમપી પ્રશ્ન આપવામાં આવે ડઝ નોટ મીન ધેટ કે આ સેક્શન એમાં જ પૂછાશે. મે બી એવું પણ બની શકે કે સેક્શન એના બે પ્રશ્નોને ભેગા કરીને સેક્શન સી ની અંદર પણ પૂછી શકે. અને સેક્શન સી માંથી અથવા સેક્શન બી માંથી પણ કદાચ એવું બની શકે કે એકાદો મેગા પ્રશ્નનો કટકા કરીને નાનો અમથો બે ભાગની અંદર એક નાનો અમથો ભાગ સેક્શન એમાં પણ પૂછી શકે. એટલે આ વસ્તુનું ધ્યાન હંમેશા રાખો. અને અહીંયા કોઈ પણ ઘણા ખરા આજે તમને ઓછા પ્રશ્નો જોવા મળશે વિથ કમ્પેર ટુ સેક્શન બી અને સેક્શન સી ની સાપેક્ષમાં સેક્શન એમાં આઈએમપી ક્વેશ્ચન ઓછા જોવા મળશે. એનો મતલબ હું સેક્શન એ માટે આટલા જ આઈએમપી છે નહીં. કારણ અત્યારે ઓછા જોવાનું કારણ એ છે કારણ કે એમાંથી જે આઈએમપી ટોપિક્સ છે, આઈએમપી ક્વેશ્ચન છે, ક્યાંક ને ક્યાંક 3 માર્ક્સના સવાલ અથવા 4 માર્ક્સના સવાલની અંદર મેં ઇન્ક્લુડ કરી દીધેલા છે. રેડી? જેમ કે બોહર મોડલની મર્યાદાઓ, પૂર્વ ધારણાઓ, પછી રધરફોર્ડ મોડલની મર્યાદાઓ, આવા કઈ ઘણા ખરા પ્રશ્નો છે જેનો સમાવેશ મેં સેક્શન બી અને સેક્શન સી ની અંદર કરી દીધેલો છે. તો ફરી પાછો સેક્શન એની અંદર દર્શાવ્યો નથી. અને હજી ફરી પાછા કહું છું, અલ્ટરનેટ પૂછાઈ શકે તો વેટેજ અનુસાર તમારા પ્રશ્નોનો ઉત્તર લખાવવો જોઈએ. તો ચાલુ કરીએ આપણે આ સેશન ને. આવા સેશનો તમારે ક્યાં મળશે તો કે વિદ્યાકુલની અંદર મળતા રહેવાના છે. તો વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. કારણ કે વિદ્યાકુલનો એક જ હેતુ છે કે જે પોતાના પરિવારના સભ્યો છે. એટલે તમે બધા જે સબસ્ક્રાઇબ કરવા વાળા દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો એ અમારો પરિવાર જ કહેવાય. અને પરિવારના વાળા દરેકે દરેક સભ્યોને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે વિદ્યાકુલ સાથે ઊભું રહ્યું છે. અને આ બાબતે અમે તમારી સાથે હંમેશા માટે તમને સહાયરૂપ થાય એના માટે સેશન લાવીએ છીએ. ને સેશનની ઇન્ફોર્મેશન ક્યારે મળશે? જ્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરશો ત્યારે. આગળ વધીએ તો કે પહેલું ચેપ્ટર વિદ્યુત ભારો અને ક્ષેત્રો. વિદ્યુત ભારો અને ક્ષેત્રો માટે વિદ્યુત ભારનો સંરક્ષણનો નિયમને રજૂ કરવાનો છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ છે, તેની સાથે સાથે સ્વાધ્યાયના અને ઉદાહરણના અમુક દાખલા છે. ટેક અ સ્ક્રીનશોટ. અને આ જ દાખલાને અનુરૂપ બીજા પણ દાખલા આવી શકે, નંબર ચેન્જ કરી શકે, પરંતુ આ ફોર્મ્યુલાનો કન્ટેન્ટ ક્લિયર કરજો. રટ્ટાબાજી નહીં કરતા. ફરીથી કહું છું, રટ્ટાબાજી નહીં કરતા, કન્ટેન્ટ ક્લિયર કરજો. તો આટલામાં જ તમારે સેક્શન બી ના ઘણા ખરા ક્વેશ્ચનો સોલ્વ થઈ જશે. બીજા ચેપ્ટર માટે જોવા જઈએ તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો કે તેની અંદર તમારે ક્યુ વિદ્યુત ભાર માટે, બિંદુવત વિદ્યુત ભાર માટે સ્થિતિમાનનું સૂત્ર શોધવું, સાથે સાથે વિદ્યુત ક્ષેત્રના ફેરફારનો આલેખ દોરો. એટલે એવું કહી શકાય V ચલે છે 1/r અને E ચલે છે 1/r², એનો આલેખ દોરો. સાથે સાથે સમસ્થિતિમાન પૃષ્ઠ શોધવું, બિંદુવત વિદ્યુત ભાર માટે હોય કે ગમે એના માટે હોય. આ સમસ્થિતિમાન પૃષ્ઠ. સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે કે નહીં? આ જો મુદ્દાઓ જે છે ને, મુદ્દા જેવા તેવા મુદ્દા નથી. આ ખાલી મુદ્દા પણ તમને 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ ગયેલા છે. તો 2 માર્ક્સમાં એ મુદ્દાને સમજાવો એ પણ પૂછાઈ શકે. તો એના પર ધ્યાન દેવું. એને અનુલક્ષીના 2 દાખલા છે, એના પર પણ ધ્યાનમાં રાખવા. રેડી? 3 દાખલા છે, સોરી. રેડી? ટેક અ સ્ક્રીનશોટ. તો સર અહીંયા તો તમને સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી માટેના આઈએમપી ક્વેશ્ચન મળી જાય છે, પરંતુ વોટ અબાઉટ ધ પાર્ટ એ? તો કે વિદ્યાર્થી મિત્રો, પાર્ટ એ માટે હેતુલક્ષી માટે વિદ્યાકુલ ઓલરેડી પાર્ટ એના હેતુલક્ષીના પ્રહારનો સેશન લાવી ચૂક્યા છે. સેશનની ધોરણધર તો આવે છે, પરંતુ તેની સાથે સાથે આખી પીડીએફ ચેપ્ટર વાઇઝ તમને અવેલેબલ થશે. મિનિમમ અફોર્ડેબલ પ્રાઇસ 99 રૂપિયા પર સબ્જેક્ટમાં મળશે. પરંતુ ઘણા ખરા વિદ્યાર્થીઓએ ઓલરેડી આ હેતુલક્ષીના પ્રહારની પીડીએફ ડાઉનલોડ કરીને, પરચેસ કરીને તૈયારી ચાલુ કરી દીધી છે. પરંતુ હજી થોડા ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેને માત્ર પરચેસ કરી છે, તૈયારી ચાલુ નથી કરી. અને એ પોતાની રેસમાં આગળ વધી ગયા છે. અને ઘણા ખરાને હજુ પણ ખ્યાલ નથી કે સરજી હમ ઇસ રેસ में पीछे रह गए. તો હજી કહું છું, મોડું નથી. હજી મોડું નથી. 99 રૂપીસમાં પર સબ્જેક્ટ છે તમારે.
તો ડાઉનલોડ કરી લ્યો, તૈયારી ચાલુ કરી દો. અને હવે તો મિનિમમ ડેલીના 100 MCQ તો પર સબ્જેક્ટ. અત્યારે મેનલી ફોકસ ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં તો વધારે રહેવું છે. મેથ્સ બાયો માટે રાખવાનું જ છે, એમાં ના નથી કહેતો, પણ એમાં દિવસ તમારે વધારે તૈયારી માટે મળશે, આમાં નહીં મળે, એટલે કહું છું. તો અત્યારે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર જાઓ. અને સાથે સાથે સર આવા બધા પ્રશ્નોની પીડીએફ જોતી હોય તો આપણું વિદ્યાકુળનું એક વોટ્સએપ ગ્રુપ છે, ગ્રુપની લિંક પણ આપેલી છે, એમાં જોડાઈ જજો. પહેલી વાર કદાચ પ્રોસેસ લાંબી થશે, પરંતુ એકવાર તમને ખબર પડી ગઈ ડાયરેક્ટલી આવી રીતે થઈ શકે એમ છે, તો ત્યારબાદ તમે ડાયરેક્ટલી આવી રીતે અહીંયા જે યુટ્યુબના સેશન આવે છે એની પીડીએફ તમને અવેલેબલ થઈ જશે. તો ચેપ્ટર 3 ની વાત થાય પ્રવાહ વિદ્યુત, તો કે કિર્ચોફના નિયમને સમજાવવા જરૂરી, હકીકતની જરૂર નથી, પરંતુ કિર્ચોફનો પહેલો નિયમ, બીજો નિયમ, આવા નિયમો સમજાવવા, તેની સાથે સાથે આ દાખલાઓ. રેડી? વિસ્ટર્ન બ્રિજ પણ આવી શકે, પરંતુ ઓલરેડી વિસ્ટર્ન બ્રિજને મેં 3 માર્ક્સની અંદર ઇન્ક્લુડ કરી દીધેલું છે. આગળ વધીએ. ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ માટે, તો કે બાયો સાવરનો નિયમ છે, એના દાખલાઓ અમુક છે. એમ્પિયર સર્કિટલનો નિયમ પણ આવે છે. ઘણા ખરા આવા મુદ્દાઓ છે જેને ઓલરેડી 3 અથવા 4 માર્ક્સની અંદર મેં ઇન્ક્લુડ કરી દીધેલા છે. એની તો 2 માર્ક્સ માટે આટલા વસ્તુ ધ્યાનમાં રાખજો. આગળ વધીએ. તો કે ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય. શું? ચુંબકત્વ અને દ્રવ્ય. ચેપ્ટર નંબર 5 માંથી આપણને ખબર જ છે 2 માર્ક્સના પ્રશ્નો અને MCQ પૂછાય છે, તો આટલો કન્ટેન્ટ ક્લિયર કરો. હવે આ ડાયમેગ્નેટિઝમ જ રાખેલું છે, એનો મતલબ હું પેરા અને ફેરા નહીં પૂછાઈ શકે, પેરા અને ફેરા પણ પૂછાઈ શકે. શું? પેરા અને ફેરા પણ પૂછાઈ શકે, પરંતુ આ એક સવાલ આપ્યો એના પરથી તમને ખ્યાલ આવી ગયો કે ડાયમેગ્નેટિક પૂછાઈ શકે એવો હોય તો પેરામેગ્નેટિઝમ અને ફેરોમેગ્નેટિઝમ આપણી શું કહેવાય લોજિકલ સેન્સ દ્વારા ખબર પડે કે તૈયાર કરી લેવું જોઈએ. રેડી? આગળ વધીએ ભાઈ. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સ્ક્રીનશોટ લઈ લેજો, પછી કહેતા નહીં કે ભાઈ સ્ક્રીનશોટ લેવાનો રહી ગયો. હવે વિદ્યુત ચુંબકીય પ્રેરણ, તો ફેરાડે અલગ કરેલા વાહકતાના ગૂંચળા અને ગજિયા ચુંબકની મદદથી આવા પ્રયોગોનો નિષ્કર્ષ શું આપે છે તે છે. રેડી? યુ આકારની વાહકની 2 ભુજાઓ, એના પર આને કહેવાય ગતિકીય EMF, આત્મ પ્રેરણ, અને એને અનુસાર આ દાખલા છે, તો સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. રેડી? નો લ્યો એમ તો થોડુંક હાલે, તો પછી તમે પસ્તાવો, મારે તો એમાં શું નુકસાની છે. રેડી? અમે તો તૈયારી કરાવતા રહેશું, અને જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા રહેશે તે શું બનશે? આવનારી બોર્ડની એક્ઝામ માટે ગુજરાતના ટોપર. રેડી? અને જે તૈયારી નહીં કરે, માત્ર વિડીયો જોશે, સ્ક્રીનશોટ લઈને મહેનત નહીં કરે, તે શું બનશે? કાંઈ નહીં, બીજાને જોઈને તાલીઓ પાડશે. તો આપણે ત્યાં ઉભું રહીને બીજા માટે તાલીઓ નથી પાડવાની, આપણે એવું કાર્ય કરવાનું છે કે બીજા આપણી માટે તાલીઓ પાડે. રેડી? અને આવા જ પરિણામ હેઠળ જેવી બોર્ડની એક્ઝામ પૂરી થાય એટલે વિદ્યાકુલ લાવી રહ્યું છે તમારા શહેરમાં વિદ્યા યાત્રા 2.0, તેનું ફોર્મ પણ નીચે છે. જેટલું જે શહેરમાંથી મેક્સિમમ ફોર્મ એ શહેરની પહેલી પ્રાયોરિટી. તો તમારા મિત્રોને કહેજો જલ્દીથી જલ્દી, જે મિત્રોએ હજી સુધી ફોર્મ ન ભર્યું તે ભરી દે, અને દરેક માહિતી મળી જશે કે કયા સમયે, કયા સ્થાને, કયા શહેરમાં અમે આવવાના છીએ. આગળ વધીએ. તો ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ, આ 2 જ સવાલ અહીંયા આપ્યા, કારણ કે આનો સિમ્પલ એક જ કન્ટેન્ટ છે. 2 સવાલ આપ્યા એનો મતલબ આ 2 સવાલ જ પૂછાય નહીં, આના જેવા પણ પૂછાઈ શકે. સેમ ટુ સેમ કોન્સેપ્ટ. હવે વિચાર કરો, સેમ ટુ સેમ કોન્સેપ્ટમાં નંબર હું ફેરવી નાખું તો બીજો સવાલ બની જાય, આ બીજો નંબર ફેરવી નાખું તો હજી ત્રીજો સવાલ બની જાય. એવા તો તમે હજારો બનાવી શકો. તો આ કોન્સેપ્ટ જોવાનો છે, તો આ સેમ ટુ સેમ 2 કોન્સેપ્ટ ધ્યાનમાં રાખજો. રેડી? અને ફરીથી કહું છું 3 માર્ક્સના 4 માર્ક્સના સવાલને કટકા થઈ શકે. વિદ્યુત ચુંબકીય તરંગો માટે સ્થાનાંતર પ્રવાહ છે. રેડી? આ વસ્તુ છે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાને 3 માર્ક્સની અંદર મેં સમાવેશ કરી દીધેલો છે. રેડી? એ પણ વસ્તુને ધ્યાન રાખજો. ચેપ્ટર નંબર 9 પાતળા પ્રિઝમ માટે આવડું નાનું સૂત્ર મેળવું, કેસેગિન ટેલિસ્કોપ વિશે માહિતી લેવી, આ પણ લેવું. આની અંદર ઓછા સવાલ છે, ધેટ મીન્સ કે આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સ અને 4 માર્ક્સના પ્રશ્નો આવવાની સંભાવના ખૂબ જ વધારે છે. શું? આમાંથી 3 માર્ક્સ અને 4 માર્ક્સ પૂછવાની સંભાવના ખૂબ જ વધારે છે. એનો મતલબ એવો નથી 2 માર્ક્સની તૈયારી ન કરવી. અને આવી જ રીતે વિદ્યાકુલ દરેકે દરેક વિદ્યાર્થીઓ માટે, બોર્ડના માટે, એક્ઝામ માટે સેશન લાવતું રહે છે, અને વિદ્યાર્થીઓ ઓલરેડી ગુજરાતના ટોપર બને છે. તો એટલે જ વિદ્યાર્થીઓના દિલમાં રાજ કોણ કરે છે? તો કે વિદ્યાકુલ. गुजरात के हर स्टूडेंट के दिल में राज किसका? तो के विद्याकुल का. तो एक बार कमेंट કરી દેજો ભાઈ, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એટલે તમે અમારો જેટલો કોન્ફિડન્સ બિલ્ડઅપ કરશો એટલું તમારા માટે અમે કાંઈક ને કાંઈક વધુમાં વધુ મહેનત સાથે આવતા રહેશું. રેડી? આગળ વધીએ. ચેપ્ટર નંબર 10 હાઇગેન્સનો સિદ્ધાંત તો મોસ્ટ આઈએમપી છે, અને વ્યતિકરણને અનુસાર એક આ વસ્તુ વ્યતિકરણ સહાયક અને વિનાશક વ્યતિકરણની શરત હતી. શરતને અનુસાર એક દાખલો પણ તમને આપ્યો છે.
રેડી? બીજી એક વસ્તુ ધ્યાન રાખજો, ધ્રુવીભવનમાંથી માલસનો નિયમ પણ આવી શકે. ચેપ્ટર 3 ની અંદર સવાલ 3 માર્ક્સના સેશનમાં સમાવેશ કરી દીધેલો છે. આગળ વધીએ તો વિકિરણ અને દ્રવ્યની દ્રવ્ય પ્રકૃતિ, હર્ટ્ઝના અવલોકન આવે, ફોટોઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતાઓ આવે, આઇન્સ્ટાઈન આપેલી સમજૂતી, દ્રવ્યનું સ્વરૂપ અને એના અમુક આ આઇન્સ્ટાઈનના સમીકરણને અનુલક્ષીને અમુક દાખલાઓ છે. એના પર પણ તમે ધ્યાન આપવાનું ભૂલતા નહીં. આગળ વધીએ તો કે પરમાણુઓ. રેડી? હવે આવનારા 3 ચેપ્ટર પરમાણુ, ન્યુક્લિયસ અને સેમિકન્ડક્ટર, એમાંથી 2 માર્ક્સના પ્રશ્નો ખૂબ જ ઓછા હશે. ધેટ મીન્સ કે આમાંથી 3 માર્ક્સના અને 4 માર્ક્સના મહત્તમ સવાલ પૂછાય છે. ફરીથી પરમાણુ, ન્યુક્લિયસ અને સેમિકન્ડક્ટરમાંથી 2 માર્ક્સના સવાલો બહુ ખૂબ જ ઓછા હશે. ધેટ મીન્સ કે આમાંથી તમારે 3 માર્ક્સના અને 4 માર્ક્સના પ્રશ્નો મહત્તમ હશે અને આમાંથી એમસીક્યુ પણ મહત્તમ હશે. એ વસ્તુને ભૂલતા નહીં. એટલે જ હજી કહું છું, જેને સેક્શન બી અને સેક્શન સી ના આઈએમપી ક્વેશ્ચનનો સેશન નથી જોયો, જલ્દી જોઈ લેજો અને સવાલની તૈયારી ચાલુ કરી દેજો. આગળ તો આલ્ફા કણના પ્રક્રિયાનો એક દાખલો આપેલો છે. હાઇડ્રોજન પરમાણુ અંદરની સૌથી કક્ષાની ત્રિજ્યા માટેનો પણ એક સિમ્પલ દાખલો આપેલો છે, બીજું કાંઈ નથી. રેડી? તો કે ન્યુક્લિયસ માટે પણ આ 3 દાખલા આપેલા છે ચેપ્ટર માટે. રેડી? સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. આગળ વધીએ. હા, ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા અને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા, એની અંદર નાની નાની પ્રક્રિયાઓ છે. રેડી? એ 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે, 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે અને 4 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. રેડી? જેટલા માર્ક્સમાં પૂછાય એને અનુસાર વેટેજ અનુસાર લખવું. રેડી? અને ઓલરેડી ન્યુક્લિયર સંલયન અને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાનો સમાવેશ મેં 3 અને 4 માર્ક્સના સેશનની અંદર કરી દીધેલો છે, એટલે 2 માર્ક્સની અંદર ફરી પાછું નથી લઈ આવ્યું. આગળ વધીએ. અને બાય સેમિકન્ડક્ટર માંથી તો 2 માર્ક્સના તો આ 2 દાખલા જ બની શકે, બીજું તો શું બની શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. અને ગેસ વિથ લોજિક ઇઝ અ વેપન બટ હાર્ડ વર્ક ઇઝ ધ રિયલ પાવર. અને મહેનત ચાલુ કરી દેજો. આ બોર્ડની પરીક્ષા સાચે જ તો પ્રોપર સ્ટ્રેટેજીથી કામ કરશો ને તો આખું વર્ષ ભલે મહેનત ન કરી હોય છતાં પણ તમે આ બોર્ડની પરીક્ષામાં રિઝલ્ટ લાવી શકો. એવી રીતે આનું એક્ઝામનું ટાઈમ ટેબલ છે. એની ભલે એક્ઝામ લાંબી ચાલે છે પરંતુ તમને સફિશિયન્ટ ટાઈમ મળી જાય છે મહેનત માટેનો. રેડી? તો આ મહેનત કરવાનું ચૂકતા નહીં, ઓવર કોન્ફિડન્સમાં રહેતા નહીં. રેડી? અને પાછું લોઅર કોન્ફિડન્સ પણ ન રાખો. તમારી મહેનત ઉપર વિશ્વાસ રાખજો વિદ્યાર્થી મિત્રો, એટલે તમે જરૂર આગળ વધશો. અને જ્યાં જ્યાં પ્રોબ્લેમ આવે ત્યાં વિદ્યાકુલ તમારી સાથે છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી પાછા મળશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય ગરી ગુજરાત, રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ.